તો અમદાવાદના પાલડીમાં મહિલા લિફ્ટમાં ફસાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા લિફ્ટમાં ફસાઈ હતી, જેમાં સુજલ બંગલોમાં મહિલા લિફ્ટમાં ફસાઈ। ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ પહોંચી અને ફાયરે મહિલાને સહી સલામત રીતે બહાર પણ કાઢી। તો પાલડી 4 રસ્તા પાસેની આ ઘટના પાલડીમાં મહિલા લિફ્ટમાં ફસાઈ હતી અને જે બાદ સ્થાનિક લોકો દ્વારા ફાયરને પણ જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમ તાત્કાલિક આવી પહોંચી અને ફાયરની ટીમે મહિલાને સહી સલામત રીતે બહાર કાઢી। તો સુજલ બંગલોમાં મહિલા લિફ્ટમાં ફસાઈ હતી। આ ઘટના અમદાવાદના પાલડી વિસ્તારની, જેમાં મહિલા લિફ્ટમાં ફસાતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। આ સાથે ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને મહિલાને સહી સલામત રીતે બહાર પણ કાઢી। તો અમદાવાદના પાલડીમાં મહિલા લિફ્ટમાં ફસાઈ, સુજલ બંગલોમાં મહિલા લિફ્ટમાં ફસાઈ હતી। આ સાથે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી। સ્ટેશન ફાયર ઓફિસર અત્યારે જે આયા સુજા ફ્લેટમાં બનાવ શું બન્યું છે? અહીંયા પાલડી 4 રસ્તા પાસે મહાવીર ટાવરની પાછળ એક બંગલાની અંદર લિફ્ટ હતી। એમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે લિફ્ટમાં એક 77 વર્ષીય ગીતાબેન ઉપેન્દ્રભાઈ શાહ નામના એક બા હતા। તેઓ ફસાયેલા। એમને પહેલા માળેથી લિફ્ટ અડધી હતી, એના દરવાજો ખોલીને એમને સહી સલામત બહાર કાઢી આપેલ છે। અત્યારે કોઈ જાનહાની છે? જાનહાની ઇજાના કોઈ જાનહાની કે ઈજા નથી। અને ફાયર સેફ્ટીનો કોઈ અભાવ છે ત્યાં? ના, આ તો બંગલો છે, રેસિડેન્શિયલ છે। ઓકે। અને એમાં એમની પ્રાઇવેટ લિફ્ટ હતી। ઓકે સર। મહિલા લિફ્ટમાં ફસાઈ હતી અને મહિલાને સહી સલામત રીતે ફાયરની ટીમે બહાર કાઢી।